લક્ષ સ્કૂલ ઓફ સાયન્સ બામણમાં ઓનલાઈન અભ્યાસ રસાયણ વિજ્ઞાન લેસન 2 દ્રાવણમાં તમારું હાર્દિક સ્વાગત છે. સ્કૂલ દિવસે દિવસે પહેલાં ઝલક જોઈશું અને સૌથી પહેલાં જોરદાર રિઝલ્ટ વિશે તમે વિચારી શકો છો કે આપણા મજાનું રિઝલ્ટ અહીંયા તૈયાર છે. ઓકે, ત્યાર પછી આપણી સ્કૂલમાં ધાર્મિક કુમારને, મિત કુમારને, હિમાક્ષીને, ખુશીબેનને શું મળ્યા છે? સ્કોલરશિપ સર્ટિફિકેટો મળ્યા છે. અને એ જ રીતે આપણું આ ધોરણ 12નું પરિણામ તમે જોઈ શકો છો. તો એવી જ તમારા પાસે પણ અપેક્ષા સાથે આપણે જય હિન્દ વાલે મિત્રો, પ્રિય વિદ્યાર્થીઓ અને માનનીય પેરેન્ટ્સ, તમે જાણો જ છો આ મહામારી દરમિયાન બધાની જ નાણાકીય સ્થિતિ સારી નથી. છતાં લક્ષ સ્કૂલ ઓફ સાયન્સે ઘણી ધીરજ ધરી ઓનલાઈન ટીચિંગ ચાલુ રાખ્યું છે. આમ લક્ષ સ્કૂલ પોતાની ફરજ ચૂકી નથી, તો આપણે આપણી ફરજ ચૂકવીશી જ ને. તો વિદ્યાર્થી મિત્રો, વાલીગણ, જે વિદ્યાર્થીની ગયા વર્ષની ફી બાકી છે એ ભરી દેવા અમારી નમ્ર વિનંતી છે. પ્રિય વિદ્યાર્થી મિત્રો અને માનનીય પેરેન્ટ્સ, આપણે ઓનલાઈન ટીચિંગ ચાલુ જ નથી રાખ્યું, પણ અન્ય કરતાં આપણે ઘણું સારું કાર્ય પણ કર્યું છે. હવે ઓનલાઈન ટીચિંગ લગભગ 5 મહિના થવા આવ્યા, તો ચાલુ સત્રની ત્રિમાસિક કે 6 માસિક ફી તો ભરાવી જ જોઈએ. હજુ આપણે ઘણું કાર્ય આગળ કરવાનું છે. માટે શિક્ષકો અને સંસ્થાનો જુસ્સો જળવાયેલો રહે. જો ફી ભરાશે તો એ પર આધારિત શિક્ષક પરિવારના ઘર પણ ચાલશે. આ મહામારી દરમિયાન આપણે એકબીજાનો સહકાર બનીએ. જય હિન્દ વિદ્યાર્થી મિત્રો અને વાલી મિત્રો, આપ સર્વે આ ફી નિયમિત ભરી ઓનલાઈન ટીચિંગ માટે શાળાના શિક્ષકો અને મેનેજમેન્ટનો ઉત્સાહ વધારશો. સંસ્થાને નિયમિત આર્થિક સહકાર આપી આપના બાળકની શૈક્ષણિક કારકિર્દીને વધારે વેગવંતી અને સશક્ત બનાવશો. સો ઇટ્સ અવર હમ્બલ રિક્વેસ્ટ ટુ ઓલ ઓફ યુ ટુ પે ધ ફીસ એઝ સૂન એઝ પોસિબલ. થેન્ક યુ સો મચ. વિદ્યાર્થી મિત્રો, લક્ષ સ્કૂલ ઓફ સાયન્સમાં ફરી એકવાર તમારું સ્વાગત છે. અને આજે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છે રાસાયણિક પ્રક્રિયાઓ, કાર્બોક્સિલિક એસિડની રાસાયણિક પ્રક્રિયાઓ. ડિયર સ્ટુડન્ટ્સ, કાર્બોક્સિલિક એસિડની રાસાયણિક પ્રક્રિયાઓ લગભગ આપણા સિલેબસમાંથી એ 4 ભાગમાં વહેંચાયેલી હતી: 9.12.9.1, 12.9.2, 12.9.3, 12.9.4. આઉટ ઓફ ધીસ 12.9.1 અને 9.2 આ બે રહી છે, 3 અને 4 આપણે એમાંથી નીકળી ગઈ છે. સો ડિયર સ્ટુડન્ટ્સ, હિયર we are going to talk about only 12.9.1 and 12.9.2. Okay, out of these first we are going to talk about 12.9.1. This is the very simple RCOH માંથી OH બંધ તૂટતા શું પરિસ્થિતિ ઉત્પન્ન થાય છે, અને એની સાથે આપણે એની પહેલા ચર્ચા કરવાની છે એસિડિકતા. વિદ્યાર્થી મિત્રો, આપણે જ્યારે ઘણા બધા ટોપિક આલ્કોહોલ અને ફિનોલની અંદર જોયા, ત્યારે તેમાંનો એક સામાન્ય ટોપિક હતો આલ્કોહોલ અને ફિનોલમાં, કે આ લોકની આપણે શું ચર્ચા કરવાની હતી? એસિડિકતા. આપણે જોયું કે આલ્કોહોલ એસિડિક છે કારણ કે તે સોડિયમ સાથે પ્રક્રિયા કરીને સોડિયમ આલ્કોક્સાઇડ આયન બનાવે છે. ફિનોલ પણ એસિડિક છે કારણ કે તે સોડિયમ સાથે પ્રક્રિયા કરીને સોડિયમ ફિનોક્સાઇડ આયન બનાવે છે. આમ બંને આલ્કોક્સાઇડ અને ફિનોક્સાઇડ આયનો બનાવતા હોવાથી આપણે નક્કી કર્યું કે તે લોકો એસિડિક છે. ઓકે, વધુમાં કે આપણે નક્કી કર્યું કે આલ્કોહોલ અને ફિનોલમાં ફિનોલની એસિડિકતા વધારે છે. ફિનોલની એસિડિકતા કેમ વધારે છે? તો આપણે જોયું હતું કે ફિનોલને રિઝોનન્સ એટલે કે સસ્પંદન બંધારણ છે, અને આ સસ્પંદન બંધારણના કારણે આપણે એવું કહેતા હતા કે ફિનોલની એસિડિકતા વધારે છે. ચલો, વેરી ગુડ.
હવે ફિનોલની એસિડિકતાની ચર્ચા થઈ ગયા પછી આપણે અહીં ખૂબ મહત્વની ચર્ચા કરવાની છે અને એ ચર્ચા કરવાની છે કાર્બોક્સિલિક એસિડની એસિડિકતા. હવે એસિડિકતા માટે આપણે જાણીએ છીએ કે H+ આયન જેનામાં બહાર નીકળતો હોય તે બધા એસિડિક છે. ઓકે, અને H+ આયન જેટલી વાર સ્થાયી વધારે રહેતો હોય એટલા એ વધારે એસિડિક છે. તો એટલી વાત જાણીએ છીએ. અથવા તો આપણે બીજું 8મા 9મા ધોરણમાં તમે ભણ્યા હશો કે એસિડ પાણી સાથે પ્રક્રિયા કરીને હાઇડ્રોનિયમ આયન બનાવે છે. ઓકે, લુઈસ એસિડ અને લોરી બ્રોસ્ટેડ એસિડ. ઓકે, તો એના ઉપરથી આપણે આ ચર્ચા કરી શકીએ છીએ. આહાઇનિયસ એસિડ. તો અહીં ઘણા બધા પ્રકારના એસિડ અહીં સામેલ કરી શકાય એમ છે. છતાં આપણે વાત કરીશું કે જ્યારે H+ આયન હાઇડ્રોજન વાયુ છૂટો પડે ધાતુ સાથે પ્રક્રિયા કરતા તો તે એસિડ હોઈ શકે છે. અને અહીં આ જ કામ થઈ રહ્યું છે કે કાર્બોક્સિલિક એસિડની પ્રક્રિયા સોડિયમ ધાતુ સાથે કરતા તે RCOO બનાવે છે અને સાથે સાથે હાઇડ્રોજન વાયુ પણ છૂટો પડે છે અને સાથે સાથે હાઇડ્રોજન વાયુ પણ છૂટો પડે છે. આ હાઇડ્રોજન વાયુ 2 વાર લેતા આપણે આને 2 વાર લઈએ એટલે આ 2 વાર થાય એટલે આ 2 વાર. તો આ રીતે આપણા પાસે હાઇડ્રોજન વાયુ છૂટો પડી શકે છે. અગર આ પ્રક્રિયા નહીં ફાવી તો આપણે એની પ્રક્રિયા બેઝ સાથે કરાવીએ છીએ. તો બેઝ સાથે પ્રક્રિયામાં NaOH લઈ લઈએ અને NaOH સાથે પ્રક્રિયા કરતા આપણને RCOO મળે છે, સાથે સાથે પાણી છૂટું પડે છે. એટલે જ્યારે કોઈ પદાર્થ બેઝ સાથે પ્રક્રિયા કરીને તટસ્થ બનાવે ત્યારે આપણે એ પદાર્થને શું કહીએ છીએ? એસિડ તરીકે ઓળખીએ છીએ. અને અહીંયા આવું જ થઈ રહ્યું છે. અહીં RCOH સાથે પ્રબળ બેઝ પ્રક્રિયા કરતા તે ક્ષાર બનાવે છે. RCOO ક્ષાર બને છે, તેથી તે એસિડિક છે એ આપણે જાણીએ છીએ. પરંતુ એટલું જ નથી, કાર્બોક્સિલિક એસિડ એ વીક બેઝ સાથે પણ પ્રક્રિયા કરી શકે છે અને તેથી કાર્બોક્સિલિક એસિડ સ્ટ્રોંગ એસિડ છે એમ આપણે અનુમાન કરી શકીએ છીએ. તો કાર્બોક્સિલિક એસિડ RCOOH NaHCO3 જેવા નિર્બળ બેઝ સાથે પ્રક્રિયા કરીને RCOONA વત્તા CO2 વત્તા H2O આમ આપણા પાસે કાર્બન ડાયોક્સાઇડ અને પાણી છૂટું પડે છે. સાથે સાથે અહીં પ્રક્રિયા થઈને આપણને શું મળે છે? આલ્કોક્સાઇડ આયન બને છે અને તેથી આપણે કહી શકીએ છીએ તટસ્થ મળે છે જે ક્ષાર છે અને આપણે કહી શકીએ છીએ કે આમ કાર્બોક્સિલિક એસિડ એ સ્ટ્રોંગ એસિડ છે. તો આ પહેલા શરૂઆત કરી છે આપણે કાર્બોક્સિલિક એસિડની સ્ટ્રોંગ એસિડ તરીકેની વર્તણૂકની. પરંતુ હવે આપણે ચર્ચા કરવાની છે. ચલો માની લીધું કાર્બોક્સિલિક એસિડ છે. ઓકે, પરંતુ કાર્બોક્સિલિક એસિડ એ આલ્કોહોલ અને ફિનોલ કરતા સરખામણીમાં ઓછું છે કે વધારે એસિડિક છે, અને એની ચર્ચા આપણે જુદી રીતે કરીશું. ડિયર સ્ટુડન્ટ્સ, આપણે ચર્ચા કરેલી કે આલ્કોહોલ કરતા ફિનોલ વધારે એસિડિક છે. કેમ? તો એના માટેનું આપણું કારણ હતું કે ફિનોલને સસ્પંદન બંધારણ છે. ફિનોલના કુલ 4 સસ્પંદન બંધારણ હતા. અહીં શું આનો કોઈ સસ્પંદન બંધારણ છે? ઓકે, અને એ ચર્ચા કરીએ. અને જો સસ્પંદન બંધારણ હોય તો આપણે એને માટે એ એસિડિક છે એમ કહી શકીએ છીએ. તો ડિયર સ્ટુડન્ટ્સ, જ્યારે RCOOH પાણી સાથે પ્રક્રિયા કરે છે અને પાણી સાથે પ્રક્રિયા કરે છે ત્યારે તે H3O+ આયન બનાવે છે અને સાથે સાથે RCOO- RCOO- ની આપણે ચર્ચા કરીએ તો RCOO- ને આપણે આ રીતે લખી શકીએ છીએ, કારણ કે હવે આપણે એનું સસ્પંદન બંધારણ જોવાનું છે. તો કાર્બોક્સિલિક એસિડ પાણી સાથે પ્રક્રિયા કરીને હાઇડ્રોનિયમ આયન અને RCOO- એટલે કે એ એસિટેટ આયન બનાવી શકે છે. હવે કાર્બોક્સિલેટ આયન પણ કહેવાય એને. આ કાર્બોક્સિલેટ આયન છે. આ કાર્બોક્સિલેટ આયનમાં આપણે જાણીએ છીએ કે ઓક્સિજન ઉપર ઇલેક્ટ્રોન યુગ્મ આ રીતે મંડરાયેલું હોય અને આ ઇલેક્ટ્રોન યુગ્મ આના ઉપર એટેક કરશે, એટલે અહીંયાનો ડબલ બોન્ડ આના ઉપર એટેક કરશે અને એટલા માટે અહીંયા માઇનસ આયન થઈ જશે અને ડબલ બોન્ડ અહીંયા.
હવે અહીંયા જે વધારાનું ઇલેક્ટ્રોન યુગ્મ રહ્યું છે એ વધારાનું ઇલેક્ટ્રોન યુગ્મ પાછું આના ઉપર એટેક કરશે અને આ આના ઉપર એટેક કરશે અને રેઝોનન્સ તૈયાર થશે અને આ રીતે આપણને સ્પંદન બંધારણમાં તમે જોઈ શકો છો કે પાછી પહેલાની રચના અહીંયા મળી જાય છે. સસ્પંદન બંધારણમાં આપણને પહેલાની રચના ફરીવાર મળી જાય છે અને એથી આ સંદર્ભે કહી શકીએ કે ફિનોલ આલ્કોહોલ કરતા તો કાર્બોક્સિલિક એસિડ વધારે સ્ટ્રોંગ એસિડ છે, કારણ કે આલ્કોહોલને સસ્પંદન બંધારણ નથી પરંતુ કાર્બોક્સિલિક એસિડનું સસ્પંદન બંધારણ જોયું. અહીંયા એક રિપીટ કરું છું, કાર્બોક્સિલિક એસિડના સસ્પંદન બંધારણની અંદર આપણને ફરીવાર પાછો એનું એ જ સ્ટ્રક્ચર મળ્યું છે. ઓકે, અહીં આના બે જ સસ્પંદન બંધારણ છે પરંતુ બેન્ઝીનને 4 સસ્પંદન બંધારણ છે. તો હવે આ 4 સસ્પંદન બંધારણમાં કોણ વધારે બાજી મારશે એ જોવાની વાત છે. તો બેન્ઝીનના સસ્પંદન બંધારણ હું દોરું છું. આ આના ઉપર એટેક કરે છે, આ આના ઉપર એટેક કરશે. એટલે એરો નથી દોરતો વચ્ચે, એરો આવે જ છે, સમજી જજો. એટલે આ ડબલ બોન્ડ તૂટશે, અહીંયા ડબલ બોન્ડ આવી જશે, બરાબર. આ ડબલ બોન્ડ અહીંયા છે અને બીજો ડબલ બોન્ડ અહીંયા આવી જશે. હવે આ ડબલ બોન્ડ આના પર એટેક કરશે, અહીંયા માઈનસ થઈ ગયું છે તો આના ઉપર એટેક કરશે અને આપણે જાણીએ છીએ હવે કે ડબલ બોન્ડ આ તો ફિક્સ રહેશે. એક નવો ડબલ બોન્ડ અહીંયા આવી જશે અને અહીંયા આ રહેશે. ઓકે, તો સોરી, આ બંધ હવે અહીંયા આવી જશે અને આ માઈનસ થઈ જશે. ચલો, આના ઉપર પાછો એટેક થાય છે અને એ એટેક થયેલું પછી ડબલ બોન્ડ અહીંયા આવી જાય છે અને આ O માઈનસ સુધી પડી જાય છે. તો તમે જુઓ કે ડબલ બોન્ડ અહીંયાથી શરૂઆત થઈ હતી અને ડબલ બોન્ડ અહીંયા અટકી ગયો, એવું આપણે જોતા હતા. અને આપણે એટલા માટે કહી શકતા હતા કે ડબલ બોન્ડના આવી રીતે બદલાવાના કારણે બીજું સ્ટ્રક્ચર મળી જાય છે, પરંતુ અહીંયા એનું એ સ્ટ્રક્ચર મળે છે. આમ આના પાસે વધારે સસ્પંદન બંધારણ છે પરંતુ છેવટે આપણને જુદું સ્ટ્રક્ચર મળે છે અને જુદું સ્ટ્રક્ચર મળવાના કારણે આ વધારે સ્થાયી નથી, જ્યારે આ આયન વધારે સ્થાયી છે, કારણ કે એનું એ જ બંધારણ પાછું મળે છે અને તેથી તે વધારે સ્થાયી છે. અને એ વધારે સ્થાયી હોવાના કારણે H+ આયન વધારે વાર છૂટો રહેશે અને H+ આયન વધારે વાર છૂટો રહેશે એટલે આપણે કહી શકીએ કે એની એસિડિકતા વધારે છે. આમ આપણે અહીં સાબિત કરીએ છીએ કે ફિનોલ કરતા કાર્બોક્સિલિક એસિડની એસિડિકતા વધારે છે. ફિનોલ કરતા કાર્બોક્સિલિક એસિડની એસિડિકતા વધારે છે એ અહીં સાબિત થાય છે. એટલી સાબિતી પૂરતી ના હોય તો આપણે સંતુલનનો ઉપયોગ કરીએ. તો સંતુલનના અંદર આપણે જાણીએ છીએ કે KEQ એટલે કે સંતુલન અચળાંક બરાબર નિપજો ભાગ્યા પ્રક્રિયા. નિપજો ભાગ્યા પ્રક્રિયા. આ H2O ને આપણે અહીંયાથી ઉપર લઈ જઈએ તો એ Ka થઈ જાય છે. આપણે જાણીએ છીએ કે KEQ H2O તો એ બની જાય છે K અને K આપણને મળશે H3O RCOO માઈનસ ભાગ્યા RCOO. તો આ આપણને મળી જાય છે H2O K ની વેલ્યુ. હવે આ K ની વેલ્યુ ખૂબ જ મહત્વની છે. K ની વેલ્યુની અનુસાર આપણા પાસે K ની જે પ્રમાણે વેલ્યુ આવશે એ વેલ્યુના અનુસાર આપણા પાસે એસિડિકતા હશે. તો આપણે એની ચર્ચા કરીએ કે હવે કોની K ની વેલ્યુ વધારે છે અને એની એસિડિકતા કેમ વધી જાય છે. ઓકે, તો ડિયર સ્ટુડન્ટ્સ, તે પહેલા હું તમને એક ચાર્ટ બતાવી દઉં કે આ K ની વેલ્યુ ને એક્ચ્યુઅલી આપણે નથી વાપરતા, કારણ કે એ તો કોઈ ઘાતમાં હોય છે, મોટા મોટા ઘાતમાં હોય છે, એટલે આપણે આ K ને pK માં ફેરવીએ છીએ. શામાં ફેરવીએ છીએ? pK માં. અને pK ની વેલ્યુ 0 થી 1 ના વચ્ચે, 1 થી 5 ના વચ્ચે, 5 થી 15 ના વચ્ચે અને 16 થી ઉપર, આમ 4 ભાગમાં વિભાજિત કરેલી છે. તો
જો pK ની વેલ્યુ 0 થી 1 ની વચ્ચે હોય તો એ ખૂબ જ પ્રબળ એસિડ છે. 1 થી 5 ની વચ્ચે હોય તો પ્રબળ એસિડ છે. 5 થી 15 ની વચ્ચે હોય તો નિર્બળ એસિડ છે. અને 16 થી ઉપર હોય તો અતિ નિર્બળ એસિડ છે. તો pK ની વેલ્યુ 0 થી 1 ની વચ્ચે પોઈન્ટમાં હોય તો એ પોઈન્ટની વેલ્યુ આપણને સમજાવે છે કે ખૂબ જ પ્રબળ એસિડ છે. 1 થી 5 ની વચ્ચે હોય તો પ્રબળ એસિડ છે. 5 થી 15 ની હોય તો નિર્બળ એસિડ છે. હવે અહીં આપણે Ka ની વેલ્યુ જોઈએ. તો ડિયર સ્ટુડન્ટ્સ, Ka ની વેલ્યુ આલ્કોહોલ માટે 16 ના આસપાસ છે. ઇથેનોલ ની વેલ્યુ 16 ના આસપાસ છે, એટલે ખૂબ જ નિર્બળ એસિડ છે. ફિનોલ ની વેલ્યુ 5 થી 15 ની વચ્ચે છે, 5 પોઈન્ટ સમથિંગ છે, 4.75 5 પોઈન્ટ સમથિંગ છે, એટલે એ નિર્બળ એસિડ છે. પરંતુ એસિડિક એસિડનું મૂલ્ય 4.75 છે, જેના વચ્ચે છે, જે એને શું બનાવે છે? પ્રબળ એસિડ બનાવે છે. તો આમ આપણે pK ની મૂલ્ય પરથી પણ શું સમજી શકીએ છીએ કે કોણ વધારે એસિડિક છે અને કોણ વધારે બેઝિક છે. ઓકે, તો ચાલો આટલી વાત સમજ્યા પછી હવે આગળ ચાલીએ. તો આગળમાં હવે આપણા પાસે કાર્બોક્સિલિક એસિડ જ ઘણા બધા પ્રકારના હોય. કાર્બોક્સિલિક એસિડ ની અંદર એક તો ફેમસ છે જ આપણા પાસે બેન્ઝોઇક એસિડ, બીજું આપણા પાસે છે એસિડિક એસિડ. એક નવું અહીંયા એડ કરું છું, CF3COOH. આ CF3COOH એટલે ટ્રાઈફ્લોરો એસિડિક એસિડ, બેન્ઝોઇક એસિડ અને આ છે એસિડિક એસિડ. હવે તમારા માટે પ્રશ્ન છે કે આ ત્રણમાંથી કોની એસિડિકતા વધારે હશે અને કોની એસિડિકતા ઓછી હશે? કોનામાંથી? તો આ જે ત્રણ લખ્યા છે એમાંથી કોની એસિડિકતા વધારે છે અને કોની એસિડિકતા ઓછી છે. ઓકે, તો ચાલો આપણે નક્કી કરીએ. આ સૌથી પ્રબળ એસિડ છે. બધા કાર્બોક્સિલિક એસિડમાં સૌથી પ્રબળ એસિડ કોણ છે? CF3COOH છે. બીજા નંબર પર આ આવશે, સૌથી નિર્બળ એસિડ આ છે. તો પ્રશ્ન ઉભો થાય કે કેમ આ સૌથી પ્રબળ એસિડ છે અને બાકીના બીજા કેમ નિર્બળ એસિડ છે? તો હવે એ પ્રશ્નનો જવાબ આપણે આપવા જઈ રહ્યા છે. કેમ CF3COOH એ સૌથી પ્રબળ એસિડ છે? તો ડિયર સ્ટુડન્ટ્સ, અહીં આપણે એસિડિક એસિડની વાત કરીએ. એ એસિડિક એસિડના H ને અથવા તો અહીંયા કોઈ સમૂહને લગોલગ શું તૈયાર થાય છે? તમારા પાસે બીજા સમૂહ આવશે. હવે એ જોતા પહેલા આપણે એક નાની વાત ફરી રિપીટ કરી લઈએ. આ H+ જેટલી વાર સ્થાયી રહ્યો એટલી વાર આ કાર્બોક્સિલિક એસિડ વધારે એસિડ કહેવાય. આ અસ્થાયી ના હોય તો એસિડ ના કહેવાય. હવે આ સ્થાયી ક્યારે કહેવાય? તો આ માઈનસ છે તો આ પ્લસ છે. અગર આ પોઝિટિવ આયન વધુ પ્રબળ બન્યો તો જેટલો પોઝિટિવ આયન પ્રબળ તેટલો એ છૂટો રહેશે. નિર્બળ હોય તો કોઈ સાથે જોડાઈ જાય. એને પ્રબળ હોય તો એને જોડાવતા થોડીક વાર લાગે. આ આયન જેટલો પ્રબળ હશે એટલો એ એસિડિક વધારે છે. હવે આ આયન પ્રબળ ક્યારે હોય? તો એ અહીંયાના ગ્રુપ પર આધારિત છે. અહીંયા જે ગ્રુપ જોડવાના છે આપણે એના પર આધારિત છે. અહીંયા બે પ્રકારના ગ્રુપ જોડી શકીએ છીએ આપણે. એક ગ્રુપનું નામ છે EWG અને બીજું એવું આપણે ગ્રુપ જોડી શકીએ છીએ EDG. EWG અને EDG. ચલો હવે તમે વિચારો. EWG એટલે ઇલેક્ટ્રોન વિથડ્રોવિંગ ગ્રુપ, એટલે કે ઇલેક્ટ્રોન વિથડ્રો કરી લેવાના, બરાબર? ઇલેક્ટ્રોન આમાંથી ખેંચી લેશે, સ્વીકારનારા, ઇલેક્ટ્રોન સ્વીકારનારા ગ્રુપ સમૂહ. અને આ ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ એટલે કે ઇલેક્ટ્રોન દાન કરનાર સમૂહ. તો કાર્બોક્સિલિક એસિડ સાથે
કયો સમૂહ જોડાય છે એ ઉપર એની એસિડિકતા નિર્ભર છે. કેમ? સમજો. આ ઇલેક્ટ્રોન વિડ્રોવિંગ ગ્રુપ છે, એટલે અહીંયાથી જે ઇલેક્ટ્રોન મળવાનો છે એ આ વિડ્રો કરી જશે, આ લેતું જશે, એટલે આ પોઝિટિવ આયન વધારે ને વધારે મજબૂત થશે અને એની સ્થાયિતામાં વધારો થશે. હાઇડ્રોજન ઘણીવાર છૂટો રહી શકશે અને એ પ્રબળ એસિડ બનશે. ધેટ્સ ઓલ. અહીં ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ છે, એટલે આ ઇલેક્ટ્રોન ડોનેટ કરશે અને આનો જે પ્લસ ભાવ છે એ પ્લસ ચાર્જને ધીરે ધીરે ઓછો કરી નાખશે. અહીંયા મજબૂત થાય છે, જ્યારે અહીંયા જે ઇલેક્ટ્રોન ડોનેટ કરે છે અને એના કારણે એનો જે પ્લસ વિદ્યુતભાર છે એ ઓછો થતો જાય છે અને એની સ્થાયિતામાં ઘટાડો થાય છે. એ તરત જ હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરી દેશે અને એટલા માટે હાઇડ્રોજન વધારે વાર છૂટો રહેતો નથી અને હાઇડ્રોજન વધારે વાર છૂટો રહેતો નથી માટે એ વધારે એસિડિક નથી. તો સિમ્પલ કે EWG જ્યારે ઉમેરવામાં આવે છે ત્યારે એસિડિકતામાં વધારો નોંધાય છે અને જ્યારે EWG ઉમેરવામાં આવે છે ત્યારે એસિડિકતામાં ઘટાડો નોંધાય છે. તો સિમ્પલ આપણે યાદ રાખી શકીએ છીએ કે ઇલેક્ટ્રોન વિડ્રોવિંગ ગ્રુપ એટલે કે ઇલેક્ટ્રોન આકર્ષણ સમૂહ જ્યારે ઉમેરાય છે ત્યારે તે શું વધારે છે? એસિડિકતામાં વધારો કરે છે. પણ ઇલેક્ટ્રોન દાન કરતા સમૂહો જ્યારે જોડાય છે તે એસિડિકતામાં ઘટાડો કરે છે. હવે કયા સમૂહ EWG છે અને કયા EDG છે અને EWG માં પણ કોણ પ્રબળ છે એ જાણવાનો પ્રયત્ન કરીશું. તો આપણે ચર્ચા કરીશું ખાલી EWG સમૂહમાં. કોની ચર્ચા કરીશું આપણે? EWG સમૂહની. તો EWG સમૂહમાં આપણા પાસે ફિનોલ જે છે એ ફિનોલ સૌથી લેસ પ્રબળ છે. ફિનોલ પછી આયોડીન, ક્લોરીન, આ હેલોજન સમૂહ આવી ગયા અને એર. આ ફ્લો ચાર્ટ યાદ રાખવાનો છે. પહેલો ફિનોલ છે, પછી તો હેલોજન જ છે, આયોડીન, ક્લોરીન, બ્રોમિન અને ફ્લોરિન. ઓકે. પછી ફ્લોરિન પછી આવે છે આપણા પાસે CN ગ્રુપ, CN પછી નાઇટ્રો ગ્રુપ અને નાઇટ્રો પછી CF3. જે હાઈએસ્ટમાં હાઈએસ્ટ ગ્રુપ છે એ CF3 છે. તો ડિયર સ્ટુડન્ટ્સ, CN, નાઇટ્રો અને CF3. હવે આ CF3 એટલે કે 3 વાર હેલોજન આવે અને 3 વાર હેલોજન આવે એના લીધે એ પ્રબળ થઈ ગયું. ઓકે. તો સૌથી પ્રબળ એસિડ જો તમે કાર્બોક્સિલિક એસિડમાં ચર્ચા કરો તો તે CF3 છે. ટૂંકમાં આપણે આ એસિડિકની પ્રબળતા પણ લખી શકીએ છીએ. તો અગર આપણે પ્રબળતાનો ક્રમ જોવાનો હોય તો બધાથી પહેલું પ્રબળ CF3 COOH નો પહેલો નંબર, પછી એના બાજુમાં આપણે CCl3 લઈ લઈએ. એવી રીતે 3 વાર જે 3 વાર હેલોજન છે એ પ્રબળ છે. આ આપણે લખી દઈએ. પછી 2 વાર હેલોજન હોય તે, પછી 2 વાર હેલોજન હોય તે. ચલો 2 વાર હેલોજન પતાવી દીધું. હવે આપણે સિંગલ પર આવી જઈએ. તો સિંગલ પર સૌથી પહેલું છે NO2, એટલે આપણે આમાં લખી શકીએ CNO2 COOH. ઓકે. હવે એ સાયનાઇડ છોડી દઈએ, CF લખી દઈએ, CH2F COOH. એ જ પ્રમાણે CH2Cl COOH. આ રીતે આ શ્રેણી ચાલશે અને આના ઉપરથી આપણે નક્કી કરી શકીએ છીએ કે કોણ પ્રબળ એસિડ છે અને કોણ નિર્બળ એસિડ છે. ઓકે. તો ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ EDG દાન કરતા સમૂહો, ઇલેક્ટ્રોન એક્સેપ્ટિંગ ગ્રુપ, વિડ્રોવિંગ ગ્રુપ, EWG સ્વીકારનારા, આ પરથી આપણને એસિડિકતા મળે છે. તો એસિડિકતાનો આજનો છેલ્લો ટોપિક આપણે જોવા જઈ રહ્યા છે અને એ ટોપિક ચાલુ થાય છે વર્ડ ફિનોલ, આ બેન્ઝીન રિંગ સાથે. બીકોઝ આપણા પાસે બેન્ઝીન રિંગના અંદર પણ વિયોગતનો મળે છે. તો આ છે આપણા પાસે મુખ્ય કાર્બોક્સિલિક એસિડ.
આ કાર્બોક્સિલિક એસિડની અંદર આપણે એક સમૂહ ઉમેર્યો છે OCH3 જે ઇલેક્ટ્રોન સ્વીકારનાર છે અને બીજો સમૂહ ઉમેર્યો છે NO2 જે ઇલેક્ટ્રોન દાન કરનારા છે. ઓકે, હવે તમારે નક્કી કરવાનું છે કે આ ત્રણમાંથી કોણ વધારે એસિડિક છે અને કોણ વધારે બેઝિક છે. સવાલ જ નથી, આ આપણા પાસે ક્રમ હશે. તો ડિયર સ્ટુડન્ટ્સ, હું આશા રાખું છું કે તમને આ એસિડિકતા વિશે સમજણ પડી ગઈ. ઓકે, તો આના સાથે આપણે આજનો આ ટોપિક અહીં પૂર્ણ કરીએ છીએ. જય હિન્દ.